હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? વાગી ગયા છે 7:30 વાર હે અને બેનને જવાની હાલ મૂકવા, કેમ કે એની એક્ઝામ ચાલુ થઈ ગઈ છે અને આ ભાઈ ગયા નથી સ્કૂલ. મહાદેવભાઈ કેમ નથી ગયા? શું થયું હે? સારું હાલો, હું જ કીધું મહાદેવ ના, ખાલી તમારે સીન નથી લીધો કાંઈ એ કહું ગાળા ડીલે હકો નથી લીધો, ખાલી 5 બાજુ જ કેમેરો હે. કાનજી મારો જૂઠી ગયા હે. સમજો બેન બાયો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. જો બેને કરી લીધી છે પૂજા, બાકી છે એટલે ફૂલને હું ચડાવવાનું બાકી છે. બેને ફૂલની પછી પપ્પા બધા હારે ચડાવી દે એટલે બરોબર. બેનને આજે એક્ઝામ એટલે પેલું પેપર વહી ગયું, કાલ હતું, આજે બીજું પેપર છે એટલે એને જવાની છે મૂકવા. એટલે જો ઉપર નાખવા ગઈ છે કપડાં મશીનમાં, હું જાઉં હું મૂકવા કરે છે બરાબર. હવે આવે એટલે મૂકી આવું. સારું ચાલો. પછી મળ્યા 2-4 દિવસથી મહાદેવજીના દર્શન નથી કરાવાતા, ભૂલી જવાય છે મારે. એટલે આવીને પાછા જ બધું મારે કામ કરવાનું છે. બેન બાન તો ઠેઠ 12 વાગે આવશે એટલે. અને આજે તો જો બપોરે રાજમા બનાવવા છે, રાતે પલાળી દીધા છે. હા, મારા વસને બહુ ભાવે રાજમા ચાવલ, એટલે રાજમા પલાળ્યા છે. પછી બપોર હા શું કામ છે? છોકરો લોહી પીવું બોલો. હા લે કેવું ભૂલી ગઈ. વાંસ કીધું શીરા ઉપડી હતી ને એટલે જો રાજમાં પલાળીને રાખી દીધા છે. હબરાઈશ હે? પપ્પા ખાય છે? તમે ખાઈ લઈશો? એવા ખાઈ લઈશ. હા હાલ જીરા રાઈસ જેવા હબરાઈશ. જીરું નહીં નાખવાનું પણ બાકી બધું નાખી. સારું ચાલો. એને શીરા ઉપડી ગઈ હતી એવી, બધા શરીર ખંજોર ખંજોર કરતો તો રોવા માંડ્યો. તો મેં કીધું શું થયું? પછી ઘી લગાવી દીધું ને તે પછી સારું થઈ ગયું. ઘી લગાવીને ઓઢાડીને હુરાઈ દીધો. મને તેમ કે મચ્છર કરડ્યા સમજા. પછી મેં જોયું ને તમે એટલા બધા કે મચ્છર હોય નહીં. પછી રહ્યું ને પપ્પાને પાસે હું કહે પણ શર્ટ પહેરો નથી નહીં નીકળ્યા એટલે બરાબર. સારું ચાલો પછી મળ્યા. બેનને મૂકી આવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ સ્કૂલ કોલેજ ચાલુ થઈ ગઈ? પેપર એમ કે ને શેનું? BOS બિઝનેસ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર પેપર છે. પપ્પાની ઘડિયાળ દબાઈ લીધી? હા પણ અહીંયા ઘડીવાળી મેડમને પૂછું. એના પપ્પાની એક ઘડિયાળ રહેવા દે નહીં આ છોકરી. આના પેલા સ્માર્ટ વોચ આપી હતી, ખરાબ કરી નાખી. એ ભાઈ પપ્પાએ ખરાબ કર્યું. મેં કોઈ દી એક વોચ ખરાબ મેં નથી કરી. એટલે પછી ત્યાં લઈ દીધી ને પપ્પાને. જો કે એને 2 સ્માર્ટ વોચ ખરાબ કરી પપ્પાએ. 3 કે 2? પપ્પાએ 4 3 નહીં એવું? હા 2 એમ નામ લીધી પછી 2 ઓનલાઈન લઈ લીધી. કેમ એમ છે પોત્યું બતાય હાલો કપડાં નાખા ને. મને જિંદગીમાં એક વોચ લઈ દીધી. એ તો એના લાયક નથી તે 2 દિન તોડ જો દે તો હા તૂટી ગયા આંગળ તૂટી ગયા. જો તમે આ બેના પરફ્યુમ આ બધું હોજો કેમ લાગે? હસ આ હોજ નથી આમાં એ યા આમ સીધા પડી હતી ને એટલે સારું હાલો. વંચી કંઈક થાય ને ત્યારે તમે આઈ કાર્ડ હાલો આવું સારું હાલો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ દીધું. વેલકમ. થેન્ક યુ. હાલો બોસ નો કહેવાય. બોસ અમારા ક્લાસમાં બધો બોસ બોસ કરે. બોસ એટલે BOSS બોસ થાય. BOS બોસ નો થાય. છે જેન જેસી જીસકી સોચ બાકો કેમ. પણ એમાં મારા એમનો વાત નથી. ગુજરાતી મીડિયમ મારા સારું હાલો. તો ફરક પડે. સારું આઈ કાર્ડ. વાયકન ગાઈસ તો વાગ્યા છે 12:30 અને હું ફાઇનલ આવી ગયો છું કોલેજ. પેપર દઈને મમ્મી શું સો આજ મેં છે ને પેલો ક્વેશ્ચન છે ને 6 પેજનો લખ્યો. હા છો ને 6 પેજ. હા છો ને. હા 6 પેજ. સારું કહેવાય ને. આવડી તાર પપ્પાને કર દો. મોટી છે
શું કરસ से रात बोला हो गया है तो शिकार करना ले हाइब्रू बोले शेर के बूढ़ा हो गया तो शिकार करना नहीं छोड़ता शेर क्या दिया होता तू शेर के बूढ़ा हो जाता है लेकिन के शिकार करना नहीं छोड़ता ले કોણ શેર કે नहीं लाइक वीडियो उतारवा दे बैठ जाऊं जो शेर नहीं कोई तो कोई तो भी पापा पापा बोलूं कोई दी बोलूं आ वीडियो वीडियो में आए हुए હું બોલું પપ્પા કોઈ દી મેં પપ્પાને ક્યાં કીધું મેં એમ કીધું તું કર્યું હોય ना ना ઓય વિડિયો ઉતારવા દે અને જો બાજુમાં લાઈવ ઇનડાયરેક્ટલી કીધું હું કહું પપ્પા કોઈ वीडियो पापा में ने। वीडियो में आए हुए हुआ वीडियो लाइक आवड़े देखो તો મમ્મીએ બનાવ્યા છે આજે રાજમાં અલગ રીતે કરે હે आई लव राजमा અલગ રીતે કરે હે રાજબા થઈ ગયો એનો બાબુ કી આઈ નો મમ્મી આ છે રાજમાં ગાડે ગાડે गाड़े આઈ ડોન્ટ લાઈક રાજમાં और खबर આ અલગ રીતે કરે ઘીનો ડબ્બો ક્યાં મૂક્યો છે हरा पूरा से मम्मी हर के હે બેન આઈ નો મમ્મી હું હજી અત્યારે આવી છું જીરું લેતી આવ ચાલ તૂટી ગયું હવે આ ગેસ કેમ ચાલુ કરવાનો સોરી જીરું લેતી આવ એમ કહો सुन सुन સારું ચાલો પછી મને એના જમવામાં છે દહીં અને જીરા રાઈસ અને એમાં થોડાક વટાણા પણ નાખ્યા છે ઢોકરી વગાડીને કળદો દઈ દઈએ યાર તો મારે જમવામાં છે રાજમા ચાવલ જે મને નથી ભાવતા ને ડેડી નહીં નો ભાવે ડેડી ખોઈ દે હવે ડેડી નાટક ના હોય सुहे જો રાજમા ચાવલ का તો વાગી ગયા છે 7 અને જમવાનું બપોરે તો હું કાંઈ જ જમી નહોતી કેમ કે મને રાજમા ચાવલ ઓફકોર્સ આઈ હેટ રાજમા ચાવલ મને જરાય ન ભાવે રાજમા ચાવલ ખબર નહીં કેમ જોકે મને એ કંઈ કોઈ થોડો જ ન ભાવે તો લચકો દાળની ખાઈ લઉં બાકી રાજમા ને છોલેનું નામ પણ તો મને કંઈક ખાવામાં મને જરાય ન ભાવે જરાય એટલે જરાય નહીં અને મમ્મીએ બપોરે જ બનાવી કેમ કે અમારા વંશભાઈને રાજમા ચાવલ ભાવે પણ બપોરે મેં કાંઈ નહોતું ખાધું ખાલી 2 ચમચી ભાત અને એમાં છે ને જીરા રાઈસમાં મીઠું ઓછું હતું તો મેં એ નહોતું ખાધા તો હું જો દેખાડું લેવા સેવ બનાવેલી સેવ લેવા ગઈ છે કેમ કે કાલ મમરાને વઘારું છે સો આવે એટલે રસોણીનો રોટલો કરી દઈશ મને કમ્ફર્ટ ફૂડ સારું ચાલો પછી મળ્યા તો અમે લઈ આવીએ છીએ સેવ આ ફાયદો જો ગરમ છે જો બહુ ઝીણી પવન નાખો છે એને ખબર ને બહુ માથું દુખવા માંડ્યું ઉઈખા હાલો રાંધવું જ છે કેવી છે હા તાજી હે અભી હાલે જ બનાવી આમાં નાખે છે હા ઓ ના મને નથી ભાવતી થોડીક નાખીશ સારું ચાલો બસ તો વાગી ગયા છે 7:15 અને જમવાનું ફાઇનલી થઈ ગયું છે અને મારું ફેવરેટ લસણીઓ અને એના હિસાબે જ આ બધું થાય છે બટ તો લસણીઓ ખાવ ઇટ્સ માય કમ્ફર્ટ ફૂડ ગુજરાતી હોય ને મોસ્ટલી બધાને ભાવતો છું એવું નથી રાજસ્થાનમાં હે ને એ લોકો ચટણી કે લસણની ચટણી એ લોકો આવો જ કરે આપણે લસણ વાપરીએ બસ બીજું કઈ ડિફરન્સ નથી વોટ હેરી પોટર ડેનિયલ રેડક્લિફ મારે સ્પિલિશ સિવિલાઈ જવું હતું પણ મોડું થઈ ગયું હવે
હેરી પોટરના બધે ભાગ જોવા હે પણ એમાં શું થાય છે એડિક્ટેડ હે હેરી પોટર રહ્યો ને લડ્ડુ ને ધરાઈ જાય અમને આખી કરી મમ્મી એક વાઇટ કામ દૂધ દઈ દે ને બેન ફટાફટ ચટા આ દોઈ નાખો મેં વેટ આમાં તને મારો થાય હે મસ્તીનો કડકડિયો ભાઈ ભાવે યસ મને કડકડિયો ભાવે અને મને ગરબ ખોયો કુને નાઈસા જોઈ છે લડ્ડુ ને છે રોટલો ને દૂધ સારું ચાલ પછી મેળા હેલો ગાઈસ જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારી બીજી ચેનલ છે B.A ટ્રાવેલર તેને પણ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય રાધે રાધે